જિલ્લામાં વરસાદને કારણે નદીઓ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ખેડાથી, જ્યાં નદીઓમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। નડિયાદ અમદાવાદને જોડતો હાઈવે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। 10 થી વધુ ગામો અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે। સેઢી નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે, જેના કારણે અત્યારે હાઈવે બંધ કરવામાં આવ્યો છે। લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો હાઈવે બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નડિયાદ અમદાવાદને જોડતો હાઈવે અત્યારે બંધ થઈ ગયો છે, જેના કારણે 10 થી વધુ ગામો અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે। નદીના જળસ્તરમાં અત્યારે સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। સેઢી નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। 10 થી વધુ ગામોનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, કારણ કે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। સેઢી નદીના પાણી અત્યારે હાઈવે પર આવી ગયા છે। તો મેઘો મન મૂકીને વરસ્યો છે, જેના કારણે જળસ્તરમાં વધારો થયો છે। નવા નીરની આવક નોંધાઈ છે, જેના કારણે સેઢી નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા। ખેડા જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ જે રોડ બતાવવા માંગીશ તે છે નડિયાદથી અમદાવાદને જે રસ્તો જોડતો છે તે સંપર્ક વિહોણો થયો છે અને ખૂબ જ ગંભીર છે। અહીંથી અનેક ગામડાઓ છે, 10 થી 12 ગામડાઓ તે સંપર્ક વિહોણા બન્યા છે અને ખાસ કરીને આ સંપર્ક વિહોણા બનવાના કારણે અમુક ગામડાઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। અહીંના સ્થાનિકો છે તેમને આપણે ખાસ કરીને વાત કરીશું, તેમની શું સ્થિતિ છે અત્યારે આ ગામડાઓ। અત્યારે તો ગામની અંદર એવું છે કે આજે આ સતત 2-3 દિવસથી વરસાદ પડે છે, તો ગામની અંદર દરેક જગ્યાએ પાણી અત્યારે ભરાઈ ગયા છે અને વીજળીની બી એ થઈ ગઈ છે બધું। જે અહીંના જે લોકલ જે લોકો છે માલધારી સમાજના લોકો, એ લોકોના જે ઢોર ઢાકર છે બધું લઈને એ લોકો બહાર નીકળી ગયા છે અત્યારે। તો કોઈ સરકારી તંત્ર દ્વારા કોઈ સહાય કે કશું મળ્યું છે, મદદ કશું? ના, અહીંના અમારા જે લોકલ ધારાસભ્ય છે સંજયસિંહ મહિડા મહુદાના, એ અહીંયા આગળ આવીને 1-2 વખત આવીને કોન્ટેક્ટ કરી ગયા છે અને મદદ કરે છે। હવે અત્યારે કેટલા ગામડાઓ અહીંયા સંપર્ક વિહોણા છે? ખાસ કરીને શેરડી નદીની આજુબાજુ જોવા જઈએ તો લગભગ 10 થી 15 ગામ જે છે એ અત્યારે સંપર્ક વિહોણા ગામ છે અને દરેક ગામની અંદર પાણી ઘૂસી ગયા છે અત્યારે। અને કોઈ હેલ્પલાઇન કે કશું એવું સંપર્કમાં? બીજા કોઈની હેલ્પલાઇન નથી, ખાલી સંજયભાઈ જે અમારા જે છે એમનો નંબર અને એમનો જે શિવાજી ફાઉન્ડેશનનો જે નંબર છે એમને જાહેર કર્યો છે સોશિયલ મીડિયા ઉપર, તો લોકો એનો સંપર્ક કરીને અત્યારે મદદ લઈ રહ્યા છે। તો ખાસ કરીને નડિયાદથી આસપાસની જે શેરડી નદી છે તે ઓવરફ્લો થઈ છે, તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને 12 થી 15 ગામડાઓ જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે। નડિયાદથી અમદાવાદને જોડતો જે રસ્તો છે તે બંધ થવાના કારણે અનેક ગામડાઓની પરિસ્થિતિ ગંભીર છે। નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।